હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 5 છે શીખવાના છીએ. હવે એની અંદર રકમમાં કહે છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. એટલે કે અહીંયા 6 ની n ઘાત એના માટે આપણે n માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લેવાની છે અને ચેક કરવાનું છે કે જે એની કિંમત મળે એમાં અંતિમ અંક એટલે કે છેલ્લો એકમનો અંક છે એ 0 થાય છે કે નહીં. ચલો તો હવે ચેક કરીએ. સૌથી પહેલાં તો 6 ની n ઘાત લઈ લઈએ અને એમાં n બરાબર અલગ અલગ કિંમત મૂકતા જઈએ. એટલે અહીંયા લખીએ 6 ની n ઘાત માટે n બરાબર પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા શરૂઆત 1 થી થાય છે એટલે 1 લેતા, ચલો n બરાબર 1 લેતા એટલે અહીંયા 6 ની 1 ઘાત થાય અને 6 ની 1 ઘાત એટલે કેટલા થશે? તો કે 6 એકલા જ આવશે. ચલો પછી n બરાબર 2 લઈ લઈએ. તો કે n બરાબર 2 માટે તો કે n બરાબર 2 લેતા તો કે 6 ની 2 ઘાત થશે અને 6 ની 2 ઘાત એટલે 6 36. યસ, એટલે કે અહીંયા 6 જ છે એ એકમનો અંક મળ્યો. અહીંયા પણ 6 એકમનો અંક મળ્યો. સેમ રીતે n બરાબર 3 લઈ લઈએ. તો કે n બરાબર 3 લેતા તો કે 6 ની 3 ઘાત અને 6 ની 3 ઘાત એટલે કેટલા થશે? તો કે 216. હવે જોઈએ છે બાળકો કે ભાઈ ગમે એટલી ઘાત લેવામાં આવે છે પણ છેલ્લો એકમનો અંક કેટલો રહે છે? 6 જ રહે છે. એટલે કે 6 સિવાય બીજો એક પણ અહીંયા એકમનો અંક મળશે નહીં. યસ, એટલે તેથી એવું કહી શકાય કે અહીંયા n બરાબર આપણે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકીએ એનો અંતિમ અંક એટલે કે એકમનો અંક ક્યારેય શૂન્ય થવાનો નથી. યસ, એટલે કે છેલ્લે એ અહીંયા વાક્યમાં લખી નાખીએ કે અહીં n બરાબર કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા મૂકતા એકમનો અંક અથવા તો અંતિમ અંક માત્ર 6 જ મળે છે. તેથી 6 ની n ઘાતનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં. યસ, એટલે અહીંયા આ દાખલો છે પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.